75 મિનિટ સંગીતની પરથી બીજી 75 મિનિટ બાકી છે, પણ આ તબક્કે કલાકારોનું સુરત શહેર વતી સ્વાગત કરવા માટે હું સૌથી પ્રથમ નીરવને વિનંતી કરીશ કે નીરવ આવે ને તાળીઓના જોરદાર ગડગડાટ સાથે દીપક પંડિતનું સ્વાગત કરે. ભારતના હોનહાર વાયોલિન વાદક દીપક પંડિત. સલોનીને વિનંતી કરીશ કે લાવણ્યાનું સ્વાગત કરે. લાવણ્યા સેકન્ડ ટાઈમ ઇન સુરત. બહુ વર્ષો પહેલાં આવી હતી, પણ ત્યારે લાભ માત્ર તમિળ લોકોને મળ્યો હતો. અને નીરવને વિનંતી કરીશ કે પારસનાથજીનું સ્વાગત કરે. આજે આપણી સાથે બહુ જ સિનિયર તબલા પ્લેયર, આપણા ભારતના બહુ જાણીતા કવ્વાલીના ગાયક હતા. જે કવ્વાલીના શોખીન હશે એમને ખબર હશે શંકર શંભુનું નામ. તો શંકર શંભુના સુપુત્ર એવા હીરાભાઈ પંડિત જી. અને નીરવને વિનંતી કરીશ કે તમે જીતુ શંકરનું નામ સાંભળ્યું. જીતુ શંકર બહુ મોટા લેજેન્ડરી તબલા વાદક, અને એમના સુપુત્ર ડ્રમ પ્લેયર, એ પણ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ, પિયુષ શંકર નામ છે એમનું, ડ્રમ પ્લેયર છે લેજેન્ડરી. અને મેં વાત કરી તેમ દેવાનંદની એક ફિલ્મ આવી હતી ચાર્જશીટ, એનું સંગીત જેમણે આપ્યું હતું. એ સિવાય એક બીજું નેશનલ એવોર્ડ વિનર મ્યુઝિક તે આપી ચૂક્યા છે. અને આબિદા પરવીન અને લતાજીના આલ્બમ માટે જેમણે મ્યુઝિક કમ્પોઝ કર્યું છે એવા અમારા સંજય જયપુરવાલે. રાજા પંડિતજી પણ ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક કમ્પોઝર છે. બોલિવૂડમાં એમનો બહુ લાંબો બાયોડેટા છે, પણ સમય ન બગાડતા હું નીરવભાઈને વિનંતી કરું છું કે એમનું સ્વાગત કરે. સાઉન્ડની જે સર્વિસ છે, સાઉન્ડ એન્જિનિયર છે. તમને જાણીને નવાઈ લાગશે કે યશરાજ ફિલ્મ્સના સાઉન્ડ એન્જિનિયર, જેણે ટાઈગર જિંદા હે પિક્ચરમાં રેકોર્ડ કર્યું છે સાઉન્ડ, જેમને સુલતાન મૂવી રેકોર્ડ કર્યું છે, જેમને સૈરાટ મૂવી રેકોર્ડ કર્યું છે, એવા બોલિવૂડના બહુ જ મોટા સાઉન્ડ રેકોર્ડિસ્ટ વિજય. सॉरी, मैं बीच में से माइक ले लिया. ये हमारी खुशकिस्मती है कि इन्होंने अपना अपना इतना बिजी स्केड्यूल निकाल के यहाँ पर आए. लाइव कॉन्सर्ट को इतने 4 चांद लगा दिया है. हम बजा रहे हैं यहाँ पर, ऐसा लग रहा है कि सीडी चल रहा है. तो इट्स ऑल क्रेडिट गोज टू विजय दयाल, द वन ऑफ द फाइनेस्ट साउंड इंजीनियर वी हैव इन इंडिया. जितने पिछले आई थिंक 15-16 साल में जितने हिट सॉन्ग्स हैं, सब इनके मिक्स किए हुए हैं, सब इनके रिकॉर्ड किए हुए हैं. वो दिल दिया गल्ला हो, या प्रीतम के सॉन्ग हो, या विशाल शेखर के हो, या XYZ किसी और के हो. थैंक यू विजय भाई. और मैं राजा के लिए बताना चाहूँगा कि जितनी फिल्में आपने देखी है संजय लीला बंसाली की अभी तक, पद्मावत, अभी तो पद्मावत हो गया ना, पद्मावती से, वो गुजारिश और सावरिया और बाजीराव, सबके म्यूज़िक अरेंजर ये हैं. थैंक यू सो मच. मैं माइक देता हूँ. અને સાથે સાઉન્ડ સર્વિસ જેમની છે આપણા પિન્ટુભાઈ, અને આ સુંદર મજાનું જે વિડીયો કરી રહ્યા છે અમારા અજયભાઈ. તો અજયભાઈનું પણ આપણે સન્માન કરીશું. એ જાતે આવીને ફૂલ લઈ લેશે. અજયભાઈ અને તર્જ વેચી લેજો ભાઈ, થોડી થોડી પાંખડી. અને ગાંધી સ્મૃતિ નો સ્ટાફ અને લાઇટ્સની સર્વિસ જેની છે તુલસીભાઈ. અને આજના આ સમગ્ર કાર્યકારના સૂત્રધાર કે જેમણે પરિકલ્પનાથી માંડીને સંપૂર્ણ જવાબદારી લીધી એવા આપણા સૌના પ્યારા રહીશભાઈ મણિયાર અને ખાસ અમીબેન. હવે હું રૂપલને વિનંતી કરીશ કે આજે જે નાનકડી ફોર્માલિટી છે આપણી, એ 5 વ્યક્તિઓનું, જેમ માલતીબેનની જેમ જ 75 વર્ષનો પડાવ અલગ રીતે, અલગ અંદાજમાં જેમને પસાર કર્યો છે, હું આ વાત નહીં કરું, આ વાત આપણે રૂપલને જ કરવા દઈએ. લેટ હર ટોક. 2 સિંગર્સનું આપણે સન્માન કરવાનું બાકી રહી ગયું. તો ગાર્ગીબેન વોરાનું સ્વાગત કરશે રૂપલ. ગાર્ગીબેન, આપ આવી જજો. એકવાર જોરદાર તાળી થઈ જાય. લાસ્ટ મોમેન્ટ પર કાલે રાત્રે 12 વાગે મેં એમને બોલાવ્યા અને સવારની ગાડીમાં બેસીને આવી ગયા. તો વી આર સો થેન્કફુલ ટુ યુ. અને યુવાન કલાકાર કુણાલ પંડિતનું સ્વાગત પણ નીરવના હસ્તે આપણે કરીશું. કુણાલ, સો થેન્કફુલ ટુ યુ. વન્ડરફુલ હ્યુમન બિંગ, વન્ડરફુલ સિંગર. ઓવર ટુ રૂપલ. થેન્ક યુ માઇક આપવા બદલ. અમારા ખૂબ જ વહાલા પરિવારજનો, મિત્રો અને સ્નેહીઓ, મિત્રોને ભેગા કરવાના અને ગમતાનો ગુલાલ કરવાનો અમારા પરિવારને શોખ રહ્યો છે. પણ કેક કાપીને કે મીણબત્તી ઓલવીને
બર્થડે ઉજવવાનું મમ્મીને કે હવે થોડું થોડું અમને પણ પસંદ નથી. ઉજવણીના સ્થળ તરીકે અમને કોઈ પણ હોટલના બેન્ક્વેટ હોલ કરતાં ગાંધી સ્મૃતિનો આ મંચ જ વધુ અનુકૂળ આવી ગયો છે. અને એટલે જ 15મી નવેમ્બરે બ્લોસમનો અહીં પ્રોગ્રામ થયો ત્યારે જ આ પ્રોગ્રામના બીજ પણ રોપાઈ ગયા હતા. 75મી વર્ષગાંઠ મમ્મીની ઉજવવાની તો હતી, પરંતુ મમ્મીને કેન્દ્રમાં રહીને એમ્બેરેસિંગ લાગતું હતું. એટલે અમે નક્કી કર્યું કે મમ્મીની જેમ જ જે વૃદ્ધ લોકોએ એમના ઉંમરની પોણી સદી આન બાન અને શાનથી ફટકારી હોય તો તેવા યુવાન વૃદ્ધોને કેમ આપણે ભેગા નહીં કરી શકીએ. અને જેમણે પોતાના વૃદ્ધત્વને એક અલગ અર્થ અને આગવો અંદાજ આપ્યો હોય એવા વિરલાઓ અને વિરલીઓને શોધી કાઢીને અને એમને હોશભેર અને આનંદભેર સન્માનિત કરવા માટે અમે આ બીડું ઝડપ્યું. અને હવે હું વધારે ટાઈમ નહીં લેતા મમ્મી ડૉક્ટર માલતીબેન શાહને મંચ પર નિમંત્રિત કરું છું અને જોરદાર તાળીઓના સ્વાગત સાથે. અને પાંચેય વડીલોને પણ હું હવે એક પછી એક મંચ પર બોલાવીશ. ડૉક્ટર બિપિનભાઈ દેસાઈનું નામ પહેલું યાદ આવે. આપ સૌના તાળીઓના ગડગડાટથી આપણે એમને મંચ પર બોલાવીએ. સુરતના એક પાયોનિયર પીડિયાટ્રિશિયન તરીકે આપણે સૌ એમને ઓળખીએ છીએ. દક્ષિણ ગુજરાતના 55 જેટલા પીડિયાટ્રિશિયનો એમના હાથ નીચે તૈયાર થયા છે. એમણે એમની સ્વર્ગસ્થ પત્નીની સ્મૃતિમાં કેન્સર હોસ્પિટલ પણ બનાવી છે. આ વાત નાની સૂની નથી, પણ આજે આપણે એમને સન્માનિત કંઈક જુદા કારણસર કરી રહ્યા છીએ. 42 વર્ષની ઉંમરે એમને ફિટનેસનો રંગ લાગ્યો અને આજ સુધી એમણે 45,000 કિલોમીટર જેટલું સાયકલિંગ કર્યું છે. એમણે કિલીમાંજારો અને અનેક શિખરોનું આરોહણ કર્યું છે. એમણે પોતાની બોટ અથવા તો કેટામરાન ગોલ્ડન કેટમાં બેસીને ગોવા, કંડલા અને લક્ષદ્વીપ સુધીનો દરિયો ખેડ્યો છે. 62 વર્ષની વયે વિન્ડ સર્ફિંગ શીખ્યા અને એક સફળ મેરેથોન રનર પણ છે. તો એવા ડૉક્ટર બિપિન અંકલ જે હાલમાં 76 વર્ષના છે, તો એમનું સન્માન કરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ. થેન્ક યુ બિપિન અંકલ. સન્માન બીજું બકુલાબેન પટેલ, જેમને લોકો પાણીની રાણી તરીકે ઓળખે છે. આપ સૌની તાળીઓના ગડગડાટ સાથે હું એમને મંચ પર નિમંત્રું છું. જ્યારે હું એમ કહું કે એમણે સ્વિમિંગ અને સ્પોર્ટ્સના કુલ 236 જેટલા મેડલ ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલે મેળવ્યા છે, તો એ હકીકત તો કંઈ નાની સૂની નથી જ. પરંતુ આ સિદ્ધિનું મહત્ત્વ જ્યારે વધી જાય છે કે જ્યારે તમને ખબર પડે કે 52 વર્ષની ઉંમર સુધી બકુલાબેનને તરતા આવડતું નહીં હતું અને પતિના અવસાન પછી એમણે તરવાનું શીખવાનું શરૂ કર્યું અને એ પણ તાપી નદીમાં પહેલા જ દિવસે શીખી ગયા. અને આ સ્વિમિંગે એમને ઓસ્ટ્રેલિયા, કેનેડા, સ્વીડન, ચાઇના અને મલેશિયા જેવા દેશોનો પ્રવાસ કરાવ્યો. સ્વિમિંગ અને એથ્લેટિક્સની સાથે જીવનની બીજી ઇનિંગમાં એમણે શાસ્ત્રીય નૃત્ય શીખવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં જ જેમનું આરંગેત્રમ છે તેવા હાલમાં 75 વર્ષના બકુલાબેનનું મમ્મીના હસ્તે સન્માન કરતા અમે આનંદ અનુભવીએ છીએ. સન્માન ત્રીજું સંગીતાચાર્ય સુનિલ મોદીનું આપ સૌની તાળીઓ સાથે હું સ્ટેજ પર સ્વાગત કરું છું. એક સફળ શેર બ્રોકર અને એક બિઝી ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટને 58 વર્ષની ઉંમરે એક દિવસ અચાનક શાસ્ત્રીય સંગીત શીખવાનો વિચાર આવે છે અને વિધિન નો ટાઈમ એ પોતાનું જીવન ભારતીય શાસ્ત્રીય સંગીતને સમર્પિત કરી દે છે. સંગીતમાં વિશારદ, અલંકાર
અને પ્રવીણની પરીક્ષાઓ ગોલ્ડ મેડલ સાથે પસાર કરીને હવે એઓ સંગીત આચાર્ય છે. એક સમયે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, સુરત પીપલ્સ બેંક અને સુરત જનરલ હોસ્પિટલ દ્વારા સમાજની સેવા કરનાર સુનિલભાઈ હવે પ્રણવ પારિજાત ટ્રસ્ટ દ્વારા સંગીતના પ્રચાર અને પ્રસારનું કાર્ય કરે છે. અને હાલમાં 75 વર્ષના સુનિલ અંકલનું સંગીત વિશારદ મમ્મીના હાથે સન્માન કરતાં અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. સન્માન ચોથું, પારસી થિયેટરના બેતાજ બાદશાહ અને કોમેડી કિંગ યઝદી અંકલને આપ સૌની તાળીઓના ગડગડાટ સાથે મંચ પર હું આમંત્રિત કરું છું. સુરત એટલે પારસીઓનું મક્કા અને યઝદી અંકલ એટલે પારસી સમાજને, એમની હ્યુમરને અને એમની જિંદાદિલીને દુનિયાભરમાં જાણીતા કરનાર નટ સમ્રાટ. 81 વર્ષની ઉંમરે પણ જેમનો ઓટોગ્રાફ લેવા માટેની સંખ્યા સ્ત્રીઓની વધારે છે એવા યઝદી અંકલ બહેરામની સાસુ, દિનશાજીના ડબ્બા ગુલ અને કૂતરાની પૂંછડી વાકી જેવા નાટકોથી અમેરિકા, યુરોપ, દુબઈ, સિંગાપુર અને પાકિસ્તાનમાં પારસી ગુજરાતી રંગભૂમિનો ઝંડો લહેરાવી ચૂક્યા છે. એમનું સન્માન કરતાં અમને ગૌરવની લાગણી થાય છે. આજે યઝદીભાઈનો, હું તો અંકલ નહીં કહું, ભાઈ જ કહીશ, યઝદીભાઈનો આજે બર્થડે છે. હેપી બર્થડે યઝદી અંકલ. Happy birthday to you. Happy birthday to you, dear. Happy birthday to you. From old friends and new, from good friends and true. May good luck go with you. અને લાસ્ટ બટ નોટ લિસ્ટ, ડૉક્ટર મંજુબેન શાહને હું આપ સૌની તાળીઓ સાથે મંચ પર આમંત્રણ આપું છું. સુરતમાં મેડિકલનો અભ્યાસ કર્યો, પણ સાસરું નવાપુર જેવા નાનકડા ગામમાં પતિ ડૉક્ટર બાલાભાઈ શાહ સાથે ખભે ખભો મેળવીને ગરીબોની સારવાર કરવામાં આયખું વિતાવ્યું અને સાથે સાથે બાળ મંદિર અને મહિલા મંડળની પ્રવૃત્તિઓ શરૂ કરી બાળકો અને સ્ત્રીઓ માટે સ્વવિકાસની કેડીઓ કંડારી. ડૉક્ટર બાલાભાઈના અવસાન પછી બમણા જોશથી એમણે સેવાકીય પ્રવૃત્તિ આરંભી અને નવાપુર સ્કૂલમાં સેન્ટ્રલ હોલ અને કોમ્પ્યુટર લેબ બનાવ્યા અને બંધારપાડા જેવા નાનકડા ગામની સ્પેશિયલ સ્કૂલના 60 જેટલા દિવ્યાંગ બાળકોની સવલતો માટે એમણે જીવન સમર્પિત કરી દીધું. નવાપુર ગામમાં ભણતી અમારી મમ્મી ડૉક્ટર માલતીબેન શાહ થઈ, તેમાં પણ સ્વ બાલામામા અને મંજુ મામીના પ્રેરણા અને પ્રોત્સાહનનો બહુ મોટો ફાળો છે. ચિત્રલેખા મેગેઝીને પણ એમની નોંધ લીધી એવા મંજુ મામીને સન્માનિત કરતા અમે આનંદ અનુભવીએ છીએ, જેઓ હાલમાં 89 વર્ષના છે. અને એ આપણા શહેરના જાણીતા ડેન્ટિસ્ટ ડૉક્ટર ચંદ્રેશભાઈ અને ડૉક્ટર હિનાબેનના મમ્મી પણ છે. આ પાંચે વડીલો અને મમ્મીની જેમ આપણે સૌ પણ ગ્રેસફુલી ઉંમરના પડાવો પસાર કરતા શીખીએ એવી પ્રભુને પ્રાર્થના કરીને હું વિરમું છું. થેન્ક યુ. જેની ઉંમર 75ની નથી છતાં પણ જેણે આજે ખૂબ સરસ રજૂઆત કરી આખું ફંક્શનની, એ રૂપલ માટે એકવાર 37ની જ છે ઉંમર એની, જોરદાર તાળી થઈ જાય. અને વધારે બોલ્યો? અચ્છા, ઓકે. તો આગળ વધીએ અને આજના પ્રસંગે જેણે હંમેશા પોતાની આવડત શહેરના સુંદર મકાનો, નેચર ફ્રેન્ડલી મકાનો બનાવવામાં જ
બતાવી છે અને ભાગ્યે જ જેને તમે માઇક પર કે મંચ પર જોયો હશે એ સ્નેહલને અમે આજે 5 મિનિટ બોલવા માટે તૈયાર કરી શક્યા છીએ. અમારી બહુ મોટી સિદ્ધિ છે. સો તાળીઓના જોરદાર ગડગડાટ સાથે સ્નેહલ એની મમ્મી વિશે વાત કરશે, એક 75 વર્ષની ઇમારત વિશે વાત કરશે. થેન્ક યુ રઈશભાઈ. પૂરી કચાસ જરાક પણ કચાસ નહીં છોડીશ. I'll speak more than 5 minutes, but you'll have to bear because I'll speak in English. This is one of the first available pictures I have of myself. I was 1 year old, Rupal was 5, Papa 34 and Mummy 32. Growing in a family where both the parents are hardcore practicing doctors has been a very interesting journey. I distinctly remember that our dining table talks, most often than not, revolved around intraocular lenses or C-sections or tube ligations. Watching Papa getting ready in the morning for the first surgery scheduled at 5:30 a.m. or leaving movie theater halfway because Mummy had to urgently attend a patient about to deliver a baby at the clinic was an accepted way of life. In those times, without cell phones, having a slide projected in the middle of the movie in the theater saying "Malti ben jahan hoy tyaanthi hospital jao" was embarrassing moment too, which I remember. In spite of such tight professional schedules, I remember accompanying them to innumerable cultural events, and our house was practically the place for dinner for all the artists, especially from the field of theatre, music, and literature after their program at Gandhi Smriti Bhavan or at Rashtriya Kala Kendra. Me and Rupal strongly believe that whatever we got is what we learned by watching them, and we are highly indebted to them. So I would like to begin the presentation expressing our sense of immense gratitude towards Papa and Mummy. This lady who you see holding me in her arms almost 42 years back and recently captured sitting next to me is very dangerous. She had a very successful professional career spanning over 40 years in which she facilitated birth of over 50,000 babies, almost 1% of today's Surat's population. At the age of 65, she lost her better half. She was down for a while, but then gathered herself and then went on a crazy spree. Firstly, she boldly decided to quit her super successful career as a gynecologist and cleared exam to become the first qualified menopausal practitioner of Surat. Thereafter, she learned swimming and then started painting, and then she got into physical fitness training, then came in Indian classical music, lots of solo traveling, and then photography. In between, she also wrote a very useful book targeted towards the menopausal woman titled Fit and Firm at 40. Now she is trying to run gardening and cooking. I have been suspiciously observing her doing all these things in the last 10 years. I realized that she was keeping very high spirits, very confident, and always eager to take up challenges. A year back, she made a conspiracy. She decided to write a book to share her experiences and insights about how to live life at the later stages. But her hidden agenda was to ensure that I learn it well. So she commanded me to become the editor of the book. I had no choice but to bow down to this dangerous lady and fell into the conspiracy. I would like to briefly take you through some of the key parts and topics of the book. Aging is inevitable. Everyone tends to get old as a natural process of life. With aging, the body starts to show degeneration, reflexes and attention level decrease, importance in the organizations and family tend to decrease, financial insecurities increase, and there are so many unpleasant changes in life that one has to deal with. To the best of our knowledge, there is not a single book existing in our Indian context which provides an overall information about the problems one faces at old age and how one can deal with it. The principal motivation behind writing this book has been to provide such an easy reference book that is relevant in our Indian context. The book endeavors to be a good blend of information and wisdom compiled from various sources and learnings from the adventures and experiences of Mummy. The book is a semi-coffee table book of about 194 pages and made visually rich by a lot of relevant pictures and graphics, and the entire book is printed in full color. The book is targeted not only for the elderly persons, but for all ages, men and women, since aging begins from the day we are born. The font size are deliberately kept a little large for the ease and comfort of the elderly.
Talking about the contents, the book is principally divided into 4 chapters: body, mind, money, and death, under which variety of topics have been covered to give an overall perspective into various kinds of understandings that would be very useful for all of us. In the first chapter, major chapter about body, it's the largest one. It focuses on the various changes a body goes through with aging and talks about a number of physical problems one is expected to face. As a school student, I remember learning that life expectancy of people in India was about 58 years. A recent survey says that the life expectancy has increased to 68 years. This means that the percentage of old people in India is increasing fast, and the society and the administration, everyone needs to now start preparing well for handling the enormous socio-economic problems which will rise in the time to come. With the elderly people population reaching nearly 20 crores, it's going to be a phenomenal challenge. With age, the various body systems start degenerating. In the process, it faces quite a few problems and issues. The book tries to talk separately about a number of key diseases as mentioned here in this slide. For instance, the first chapter on obesity, I shall obviously not get into the details, but would like to mention how each of the diseases is explained in this chapter. Firstly, the understanding about the disease is explained. This is followed by what is the exact method for measurement of the disease to understand the extent. The next subhead is on management of the disease, explaining how it can be cured or the process can be slowed down. After talking about the various diseases, there is a segment of about 24 pages on exercise. The book illustrates a number of exercises that would be useful to all. Similarly, there are segments on diet and sleep. In our society, the primary reason for physical relationship is considered to be for bearing children. And once that is out of the way, and with age, it's considered culturally not appropriate or necessary. No one really feels comfortable talking about it. The book touches upon this sensitive issue and expresses very candid views on its significance in the old age. The second major chapter in the book is on mind. On one hand, there are degenerative changes in the brain and need a lot of work to delay the process. On the other hand, one starts feeling less important at work or in the family, and there is a huge struggle for retaining the identity and relevance with the people around. This chapter attempts to probe into psychological aspects with a special focus on relationships. The very first step is to come to terms with the changed reality as an old person. Most of the people get stuck there and are not able to understand that the maps with which they were maneuvering their entire life have now changed. This part attempts to give some psychological insight into this. There are challenges every day in old age, and this segment talks about the need for adaptability to take up these challenges on the routine basis. A lot of people face this situation of losing the spouse, and obviously they get devastated. With Mummy's own experience, this segment beautifully explains the situation, the kind of problems one would face because of this, and what one could do to deal with life after spouse. Remarriages are often the solution, but out of the feeling of guilt and betrayal towards the spouse who has passed away, one does not go for it. There is a segment explaining this phenomenon at length and also has legal advices for remarriage. Relationships is a very important part of the discussion in this chapter. The importance and the power of effective listening is also explained as a key ingredient of good relationship. In our society, where the 3 generations stay in one home, it's a wonderful arrangement. Mummy learned operating computer about 10 years back from Rupal's son Karan, and now a lot from my son Soumya. She uses word processing softwares, emails, and social media, all because of the kind of relationships she shares with these grandchildren. The book brings out the significance of developing intergenerational relationships and the way to develop this. Active aging means keeping life socially active through hobbies, cultural activities, social contributions, and spending good times with friends. This too is very well covered and explained. It is observed that as people age, they get into very negative mindset and become very rigid. This leads to a number of complications of health as well as relationships. This segment on positive aging and spirituality attempts to hint at directions and ways to help you maintain a positive attitude and outlook towards life. The third major chapter of the book is money. This focuses primarily on financial and legal aspects that each aging person must be aware about. As an elderly, the biggest concern usually
is the insecurity about the medical and nursing expenses. Also, the extended life expectancy means longer financial unproductive time in life. This calls for a proper financial planning for the old age. There is a brief subchapter on investments and insurance which provides the fundamental knowledge about investments and insurance, why it is needed and how to go about it. A lot of families are found to be fighting over the inheritance of the wealth after one's death. The segment offers a brief understanding on the necessity for creating a will and how to do it legally correct way. A lot of legal complications arise in case of remarriage, especially when the marrying couple have kids from the previous marriage. The subtopic tries to address these complications and the care that needs to be taken to minimize them. A reliable study states that over 80% people in the world looking in the face of death have lots of regrets about not being able to do what they always wanted to do. Death is an inevitable reality. This brief chapter on death attempts to put life of some of the great individuals like Steve Jobs, Muhammad Ali, and Nelson Mandela into perspective and their views on the inevitable reality. In the conclusion of the book, Mummy recreates her entire journey of the last 7-8 years of learning Hindustani classical music. Last month, she cleared her Visharad exam. She carefully notes down the various ups and downs of her journey, and very importantly, she summarizes point-wise how the journey has exactly helped her in dealing with the challenges of aging. Making this book has been a wonderful, adventurous journey. A lot of people have contributed to make this book possible, and it's time for me to acknowledge them. I would like to thank Dr. Vinod Bhai Shah for his contribution on the topic related to hearing-related issues, Dr. Nirav Shah for eye-related issues, Dr. Hina Shah for dental-related issues. Late Mr. Ravindra Bhai Vepari, our Ravindra uncle, helped me with the chapter on financial planning. I am truly indebted to this great man for his contribution. I would like to express my gratitude towards my father-in-law, Mr. Vijay Bhai Kaji, for wonderful legal perspectives and insights on will and remarriage. I thank Mihir Kaji, my brother-in-law, and a wonderful investment consultant for his help in putting together information on the topic of investment and insurance. I really appreciate and thank my friend Ms. Delnaz Italia for penning down a humorous story about her getting old in future, which really adds some quality humor to an otherwise serious book. On behalf of Mummy, I would like to thank Dr. Manisha Ben Panwala for helping her in writing some chapters on relationships. I extend my gratitude to Ms. Medha Ben Patakji and Dr. Hina Ben Shah for gracefully volunteering for the demonstration pictures for the various physical exercises. I would like to thank the stalwarts Padma Shri Dr. Prakash Kothariji, the internationally renowned gynecologist and obstetrician Professor Narendra Malhotra, and our family friend and renowned writer and philosopher Dr. Gunwan Bhai Shah for lending their honest reviews for the book. I take the opportunity to express my love towards my sister Rupal and brother-in-law Nirav for always being there in the process where I have needed them. Saloni, I would like to thank you for your immaculate proofreading and language critic, which has helped me learn a lot about writing a book. I would like to appreciate the enormous efforts by the young dynamic graphic designer Ms. Asha Kadam for composing the book so beautifully. For the physical form of the book, I need to thank my friend Sagar Nanavati at Shilp Arts for lending his ownership and expertise in printing and producing this book. I'm sure you would be able to appreciate this once you have the book in your hand. And last but not the least, I would like to express my respect for this dangerous woman for making me a victim of her conspiracy. Mummy, I have learned so many things from you all my life. And this experience, I feel, has prepared me totally for my journey ahead. Thank you very, very much. I'd like to inform you that all the proceeds and profits from this book, just like her other books, go to Dr. P.C. Shah Foundation Charitable Trust and gets utilized for helping educate deserving children. The sole purpose of the book is to spread the knowledge and understanding, and by spreading the book, you would all have contributed immensely. Thank you and wish you graceful aging. અને હવે વિમોચનની ઘડી આવી પહોંચી છે. હું વિનંતી કરીશ રૂપલ અને સ્નેહલને કે માલતીબેનને મંચ પર લઈને આવે. જોરદાર તાળીના ગડગડાટ સાથે માલતીબેનને મંચ પર આપણે વધાવી લઈએ. 75 મિનિટનો કાર્યક્રમ હજુ બાકી છે, એ ખૂબ ઝડપથી આગળ વધીએ. હું વિનંતી કરીશ નીરવ અને સલોનીને કે બુક્સ લઈને મંચ ઉપર આવે.
આ બુકનું વિમોચન અમને એમ થયું કે 75 વર્ષ વિશેની બુક છે તો ગરડા માણસો પાસે જ કરાવીએ, એટલે મને 3 વૃદ્ધો બીજા એવા મળી ગયા અને એ વૃદ્ધોના નામ છે સુહાની, સંજના અને સૌમ્ય. સો સંજના will release the book and Suhani and Soumya will help them. The oldest member of the family, Sanjana. મમ્મીને આપજો. એજિંગ ગ્રેસફુલીનું આ વિમોચનની ઘટના સાકાર થઈ રહી છે ત્યારે ભાઈ, હા એ તો ફોટો કેવી રીતે પાડવાનો એમને ખબર છે. યંગ જનરેશન છે, નીડ નોટ બી ટોટ. તો આ સુંદર ઘટના જ્યારે આકાર લઈ રહી છે, માલતીબેનનું આ 7મું પુસ્તક, ખૂબ સુંદર મજાનું પુસ્તક છે. 400 રૂપિયાની એની કિંમત છે, પણ આજના દિવસે 300 રૂપિયામાં એ ઉપલબ્ધ થશે નીચે. અને અગાઉ સ્નેહલે વાત કરી એ પ્રમાણે તમામ આવક ડૉક્ટર પીસી શાહ ફાઉન્ડેશન ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિ માટે જશે. થેન્ક યુ વેરી મચ. નાનકડી ફોર્માલિટી પૂરી થાય પહેલાં 2 શબ્દો માલતીબેન કેફિયતના કહેશે અને પછી સંગીતનો આપણે બીજો રસપ્રદ હિસ્સો શરૂ કરીશું. મિત્રો અને સ્વજનો, આ છલોછલ ભરાયેલો ગાંધી સ્મૃતિનો હોલ આપ સૌના, મારા અને મારા ફેમિલી માટેના પ્રેમની પ્રતીતિ કરાવે છે. હું આપ સૌની દિલથી ઋણી છું અને આશા રાખું છું કે આપ સૌની સદ્ભાવના અને શુભેચ્છાઓ હવે પછીની મારી જિંદગીને પણ આનંદમય અને અર્થસભર રહે. મિત્રો, મારી પુસ્તક લખવાની સફર વિશે થોડી વાતો મારે તમારી સાથે શેર કરવી છે. માફ કરજો, હું તમારો મ્યુઝિક સાંભળવાનો થોડો ટાઈમ લઉં છું. મ્યુઝિક અને મેડિસિન સાથે મને હંમેશ માટેનો લગાવ રહ્યો છે. દ્રઢપણે હું માનું છું કે પોતાના દર્દીને એના દર્દ વિશેની અને તંદુરસ્તી જાળવવા વિશેનું શિક્ષણ આપવું એ એમની સારવાર કરવા જેટલું જ અગત્યનું છે. અત્યાર સુધીમાં સંકલન કરેલા મારા બધા જ પુસ્તકોમાં તબીબી વિજ્ઞાનની હકીકતો ઉપરાંત મારા પોતાના અંગત અનુભવો પણ મેં લખ્યા છે. શરૂઆતમાં દરેક દર્દીને એમની તકલીફો અને એની સારવાર વિશેની વિગતો હું નાની પત્રિકાઓમાં લખીને ફાઇલમાં આપતી હતી. ત્યાર પછી મારું પહેલું પુસ્તક તમે અને તમારા બાળકનું સંકલન મેં કર્યું. એમાં ગર્ભાવસ્થા, પ્રસૂતિ, શરૂઆતનો બાળ ઉછેર, સ્તનપાન, કુટુંબ નિયોજન વગેરે વૈજ્ઞાનિક વિગતોને મારી પોતાની 2 પ્રસૂતિના અનુભવ સાથે આ પુસ્તક મેં લખ્યું. મને યાદ છે, આ પુસ્તકનું વિમોચન અમારી ટોળકી, રઈસભાઈએ જેમ જણાવ્યું તેમ, મુરબ્બી શ્રી ચંદ્રકાંતભાઈ પુરોહિત, મુરબ્બી ગનીભાઈ દહીંવાલા, મુરબ્બી જયંતભાઈ પાઠક, રમણભાઈ પાઠક, સરોજબેન પાઠક અને અમારા 6 અને 10 વર્ષના 2 બાળકો સ્નેહલ અને રૂપલે સાથે મળીને કર્યું. આ બધા સાહિત્ય સાથે જોડાયેલા હતા, એટલે પુસ્તકનું વિમોચન કરવું પડે એવું અમને પહેલી વાર ખબર પડી. મને એ પણ યાદ છે કે આ પુસ્તકનું પ્રૂફ રીડિંગ ડૉક્ટર પ્રવીણભાઈએ કર્યું હતું. પછી મમ્મી, હવે હું મોટી થઈ ગઈ, પુસ્તિકાનું સંકલન કર્યું. એમાં કિશોરાવસ્થા દરમિયાન શારીરિક અને માનસિક બદલાવ અને તેની સારવાર સરળ ગુજરાતીમાં સમજાવ્યા છે. એની પણ 2 એડિશન અને અનેક રીપ્રિન્ટ્સ થઈ. સુરતની અમુક શાળાઓએ હજારોની સંખ્યામાં એનું રીપ્રિન્ટ કરાવ્યું. આ બંને પુસ્તકોના સંકલન પછી મેં સુરતનું પ્રચલિત દૈનિક ગુજરાત મિત્રના સન્નારી વિભાગમાં 1 વર્ષ સુધી નારી સ્વાસ્થ્ય સફર નામે કોલમ લખી હતી. તેમાં નવજાત બાળકીથી વૃદ્ધાવસ્થાની તકલીફો અને એની સારવાર આવરી લીધા હતા. આ આર્ટિકલ્સનું સંકલન કરી નારી સ્વાસ્થ્ય સફર નામનું પુસ્તક બન્યું. મને કહેતા આનંદ થાય છે કે એનું સંકલન ડૉક્ટર રૂપલે કર્યું હતું. ત્યાર પછી આ સફર મારી ચાલુ જ રહી. જ્યારે મધ્યવયમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ફિટ એટ 14 નામની પુસ્તિકાનું ગુજરાતી અને ઇંગ્લિશમાં સંકલન કર્યું. 2009માં ડૉક્ટર પ્રવીણભાઈનું અવસાન થયું ત્યારે હું માનસિક અને શારીરિક રીતે ભાંગી પડી હતી. લગભગ 1 વર્ષ નિષ્ક્રિય અને હતાશ જીવન જીવી હું જ્યારે મારી જિંદગીને રીઓર્ગેનાઇઝ કરી રહી હતી ત્યારે રિટાયર થવાની ઉંમરે 67 વર્ષે મને લાગ્યું કે હું અત્યારે મેડિકલ પ્રેક્ટિસ છોડી ન શકું. ઘણા વર્ષો સુધી ગાયનેક અને ઓબ્સ્ટેટિકની હેક્ટિક પ્રેક્ટિસ કર્યા પછી મને લાગ્યું હવે હું મધ્યવયની બહેનો
જે મેનોપોઝ પહેલાંની ને પછીની તકલીફોથી પીડાય છે એમને મદદ કરી શકું. એટલે મેનોપોઝ પ્રેક્ટિશનર તરીકેની ડિગ્રી મેળવી આ બહેનોની સારવાર કરતાં મને લાગ્યું કે શારીરિક અને માનસિક તકલીફોની સારવાર સાથે ફિઝિકલ ફિટનેસનું માર્ગદર્શન પણ આપવું જરૂરી છે. એટલે એમાંથી નિર્માણ થયું ફિટ એન્ડ ફોર્મ એટ 40. આ સાથે મારી પોતાની પણ શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવા માટે હું પ્રયત્ન કરતી હતી. વૈજ્ઞાનિક હકીકતોને મારા સ્વ અનુભવોની સાથે સાંકળીને લખેલા આ પુસ્તકનું સંકલન મારી ડોટર ઇન લો સલોનીએ સુંદર રીતે કર્યું છે. એકવાર હું થોડી સ્વસ્થ થઈ પછી વિચારતી હતી કે હજુ સારી રીતે કઈ રીતે જીવી શકાય. મને ખબર છે કે ક્રિએટિવિટી ઇઝ લાઈફ. એટલે ડ્રોઈંગ, ફોટોગ્રાફી, હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક વગેરે શીખવાનું ચાલુ કર્યું. મારી મેનોપોઝની પ્રેક્ટિસ દરમિયાન 40, 50, 60 વર્ષની ઉપરની બહેનોના કાઉન્સિલિંગ દરમિયાન મને જાણવા મળ્યું કે આ ઉંમરે ફક્ત શારીરિક અને માનસિક તકલીફો જ નહીં પરંતુ સામાજિક તકલીફો પણ હોય છે અને એ તેમને નિરાશા ભરેલી જિંદગીમાં ધકેલે છે. આ વિશેના પુસ્તકો અને ઇન્ટરનેટ પર વાંચતા મને લાગ્યું કે એજિંગના મારા અનુભવો અને વૈજ્ઞાનિક હકીકતોને હું સમાજ સાથે શેર કરું અને નિર્માણ થયું એજિંગ ગ્રેસફુલી. આ પુસ્તક મારો અને મારા દીકરા સ્નેહલનો સહિયારો પ્રયત્ન છે. જેટલી મેં લખવામાં મહેનત કરી છે એટલી જ એને ડિઝાઇન કરવામાં મહેનત કરી છે. મિત્રો, આ બધું હું આપ સૌને એટલા માટે કહું છું કે મારા આ પુસ્તકમાં મેં લખ્યું છે કે ગરિમાપૂર્ણ વૃદ્ધત્વ, ગ્રેસફુલ એજિંગ માટે ઘણી બધી જરૂરિયાતો છે, પરંતુ એમાંની અગત્યની જરૂરિયાત કુટુંબીજનોનો પ્રેમ અને આદરપૂર્વકની સહાનુભૂતિ છે. મુરબ્બી શ્રી ગુણવંતભાઈ શાહે પણ આ પુસ્તકના રિવ્યૂમાં એનું સમર્થન કર્યું છે. મને આ પ્રેમ અને સહકાર પહેલાં મારા મમ્મી, મોટા ભાઈ બહેનો, પછી ડૉક્ટર પ્રવીણભાઈ અને છેલ્લે મારા બાળકો રૂપલ, સ્નેહલ, નીરવ અને સલોની તરફથી મળ્યા. તેઓ જ મારી શક્તિ અને આત્મવિશ્વાસ છે. અહીંયા મારે એક સૂચન કરવું છે કે તમારી આસપાસ રહેતા વડીલોને પ્રેમ કરો, એમનો આદર કરો અને એમના જીવનની અર્થપૂર્ણતા શોધવામાં એમને મદદ કરો. મારું વક્તવ્ય પૂરું કરતાં પહેલાં એવી 4 વ્યક્તિઓનો હું ઉલ્લેખ કરી એમનો આભાર માનું છું જેમણે મને મારી શારીરિક અને માનસિક સ્વસ્થતા મેળવવા અને જાળવવામાં મદદ કરી છે. શ્રી વિજયભાઈ ગડિયા અને શ્રી સિરાજ ચારણિયા મારા ફિઝિકલ ટ્રેનર્સ, શ્રી પ્રવીણભાઈ પટેલ મારા યોગા ગુરુ અને શ્રી જે.કે. પટેલ જેમની પાસે 10થી વધુ વર્ષોથી હું હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની તાલીમ લઈ રહી છું, જેમણે મારી દરેક એક્ઝામ વખતે મને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. ફરી પાછો આપ સૌનો આભાર માનીને હું મારું વક્તવ્ય પૂરું કરું છું. થેન્ક યુ. થેન્ક યુ સો મચ માલતીબેન. અને આજે આપણી પ્રણાલિકા રહી છે, આપણી પરંપરા રહી છે કે મેક્સિમમ સમય આપણે સંગીતને આપીએ છીએ અને ફરી કોશિશ આપણી એવી જ રહેશે કે 12 ને 20 સુધી સતત આપણે સંગીત ચાલુ રાખીએ. आई इनवाइट ऑल द म्यूजिशियंस. दीपक जी और आपकी टीम, आप मैदान में आ जाइए. सुंदर રીતે આપ અત્યાર સુધી આ કલાને માણી છે અને ખૂબ સુંદર કેટલાક ગીતો, ખૂબ સુંદર કેટલાક કમ્પોઝિશન્સ લઈને કલાકારો ઉપસ્થિત છે. સ્લમ ડોગ મિલિયોનર ઓસ્કાર એવોર્ડ વિનર એક ફિલ્મ આવી હતી અને એ ફિલ્મમાં એક નાનકડું ગીત આવ્યું હતું, આયો કહાં સે ઘનશ્યામ. એ ગીત જે કલાકારે ગાયું હતું એ કલાકાર આપણી સાથે ઉપસ્થિત છે. સમીર પંડિતને હું તમારી તાળીઓના જોરદાર ગડગડાટ સાથે નિમંત્રણ આપું છું. સ્લમડોગ ઓસ્કાર વિનર ફિલ્મના આ સિંગર છે. એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ગીત એમણે ગાયું હતું. સુંદર મજાનું કાર્યક્રમ આપની રાહ જોઈ રહ્યો છે. ક્યાં કલા કઈ નાણવાની ચીજ છે ને સૂર ક્યાં કઈ જાણવાની ચીજ છે. ક્યાં કલા કઈ નાણવાની ચીજ છે. અહીંયા બિલકુલ એકઠા થશો નહીં પ્લીઝ. પ્લીઝ મહેરબાની કરીને બહુ શાંતિથી અને ડિસ્ટર્બ ન થાય એ રીતે નીકળશો. નીચે પુસ્તકો અવેલેબલ છે, જે ઈચ્છે એ લઈ શકે છે. સાથે ક્યાં કલા કઈ નાણવાની ચીજ છે, સૂર ક્યાં કઈ જાણવાની ચીજ છે ને ડૂબવાથી લાધે તરવાથી નહીં, મોસીકી બસ માણવાની ચીજ છે.